વિનેશ ફોગટ કેસમાં મોટું અપડેટ, જાણોએ શું આપ્યો નિર્ણય? પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરવામાં આવી. વિનેશે તેને સિલ્વર મેડલ અપાવવા માટેને અપીલ કરી હતી. હવે આ મામલે 11 ઓગસ્ટે પોતાનો નિર્ણય આપશે. નમસ્તે મિત્રો, જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટને 50 કિલોગ્રામ મહિલા ફ્રીસ્ટાઇલ કુસ્તીની ફાઇનલ પહેલા 100 ગ્રામ વજન વધવાને કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. જે બાદ વિનેશ તરફથી સિલ્વર મેડલને લઈને કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ કાસ્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. વિનેશનો કેસ વકીલ હરીશ સાલ્વે લડી રહ્યા છે. રમતગમતની આર્બિટ્રેશન કોર્ટ કાસ્ટે એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે હવે નિર્ણય 11 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે, એટલે કે વિનેશે વધુ 24 કલાક રાહ જોવી પડશે. 11 ઓગસ્ટે આવશે નિર્ણય. જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હવે વિનેશ ફોગાટના અયોગ્યતાના કેસનો નિર્ણય 11 ઓગસ્ટે સાંજે 6 વાગ્યે આવશે. તમને જણાવી દઈએ કે યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ એ વિનેશ ફોગાટને 50 કિગ્રા કેટેગરીની મહિલા કુસ્તીની ફાઇનલ મેચ પહેલા અયોગ્ય ઠેરવી દીધી હતી, કારણ કે તેનું વજન નિર્ધારિત ધોરણ કરતાં 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. વિનેશ ફોગાટ અને બંનેને તેમના વકીલો પસંદ કરવાની તક આપવામાં આવી હતી. 7 ઓગસ્ટે કરી હતી અપીલ. વિનેશે 7 ઓગસ્ટે પોતાની ગેરલાયકાત સામે અપીલ દાખલ કરી હતી અને ગયા શુક્રવારે થયેલી સુનાવણીમાં તે પોતે હાજર રહી હતી. પહેલા ફ્રેન્ચ વકીલોએ ભારતીય કુસ્તીબાજ વતી દલીલો રજૂ કરી, ત્યારબાદ વકીલોએ પણ તેમનો પક્ષ રજૂ કર્યો. આ પછી સેનેટર એડવોકેટ હરીશ સાલ્વે અને વિદુષપત સિંઘાનિયાએ પણ આ મામલે ભારતીય ઓલિમ્પિક સંઘ વતી દલીલો રજૂ કરી હતી.